નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈ પોલીસ સ્ટેશન દ્વારા આગામી ઈદે મિલાદના તહેવારને અનુલક્ષીને ડભોઈ તાલુકા સેવા સદનના ત્રીજા માળે આવેલા કોન્ફરન્સ હોલ ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। ડીવાયએસપી આકાશ પટેલ તથા પીઆઈ એટી પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ડભોઈ શહેર તાલુકાના મુસ્લિમ સમાજના અગ્રણીઓ તેમજ હિન્દુ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। બેઠકમાં ઈદે મિલાદનો તહેવાર શાંતિપૂર્ણ અને ભાઈચારાભર્યા માહોલમાં ઉજવાય તે માટે પોલીસ દ્વારા જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સૌ આગેવાનોને પોલીસ તંત્ર સાથે સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી। આ પ્રસંગે નગરપાલિકાના ઉપપ્રમુખ નૂર મોહમ્મદ મહુડાવાળા, કારોબારી ચેરમેન અફઝલ કાબાવાલા, વડોદરા જિલ્લા કેળવણી મંડળ ડભોઈના પ્રમુખ શશિકાંતભાઈ પટેલ, અક્ષય ઠાકોર તેમજ મુસ્લિમ સમાજના ઇબ્રાહીમ મહુડાવાળા, શહીદ લોટવાળા સહિત મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત આગેવાનોએ ડભોઈમાં કોમી એકતા, ભાઈચારો અને શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્રને સહકાર આપવાની ખાતરી આપી હતી। આજરોજ ડભોઈ ખાતે ડભોઈ શહેર તેમજ આજુબાજુના 8 ગામ જેમાં ઈદે મિલાદનું જુલુસ નીકળનાર હોય, જે જુલુસ તારીખ 26/8/26ના રોજ નીકળનાર હોય તે અનુસંધાને શાંતિ સમિતિની મિટિંગનું એક આયોજન કરવામાં આવેલું હતું। આવનાર ઈદે મિલાદનો તહેવાર અને એ પછી જે તહેવારો ચાલુ થાય છે એ અનુસંધાને દરેક તહેવાર શાંતિથી નીકળે, દરેક હિન્દુ મુસ્લિમ બધા એક ભાઈચારાની લાગણીથી દરેક તહેવારની ઉજવણી કરે તે અનુસંધાને શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરેલું હતું અને એ અનુસંધાને તેમને દરેકને નાના નાના સૂચન પણ કરવામાં આવેલા હતા। આ વખતે જે ઈદે મિલાદનું જુલુસ નીકળનાર છે તેમાં દરેક આયોજક તેમજ જે પણ જોઈન્ટ થનાર છે એમને એક વિનંતી છે કે જે પણ વાહન તમે જુલુસમાં જોઈન્ટ કરનાર હોય એ જુલુસને નંબરિંગ કરવું જરૂરી હોય તે માટે વાહનની આરસી બુક, ચલાવનાર ડ્રાઈવરનું નામ, એની ડ્રાઇવિંગ લાઇસન્સ, વીમા પોલિસી અને મોટું વાહન હોય તેનું ફિટનેસ સર્ટી એ અવશ્ય જોઈન્ટ કરવાનું રહેશે અને જે મંજૂરી મેળવવામાં આવે એ મંજૂરીની સાથે આટલી વિગતો ભરી પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવા પણ નમ્ર વિનંતી છે, જેથી કોઈ પણ ઇસ્યુ થાય નહીં અને આપણો જે પ્રોસેસન છે એ શાંતિથી અને સરળતાથી નીકળી શકે।